કે જ્યાં કેશોદ તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે। 2 દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। અહીંના બામણાસા, સરોડ, ઝાલાવાડ સહિતના ગામો અને ખેતરો જળમગ્ન થઈ ચૂક્યા છે। ખેડૂતોના ઊભા પાક પાણીમાં ગરકાવ થતાં ભારે મુશ્કેલી સર્જાય છે। મગફળી, કપાસ, સોયાબીન આ તમામ પાક પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ઠેર ઠેર બસ પાણી જ પાણી છે। પૂરના સંકટમાં આખું સૌરાષ્ટ્ર જાણે કે ડૂબી ચૂક્યું છે। ખાસ કરીને કેશોદ તાલુકામાં સૌથી વધુ વરસાદ છે। આ આંબાવાડિયાને હાલ આપ જોઈ રહ્યા છો કે ત્યાં પાણી ભરાયેલા છે, જાણે કે બેટ જેવી પરિસ્થિતિ હોય તેવી આ આંબાવાડિયાની હાલત થઈ છે અને આસપાસના ખેતરોમાં પણ આ જ પ્રકારે પાણી ભરાયા છે। એ ઉપરાંત ખેડૂતોના જે ઊભા પાક છે તે પણ પાણીને કારણે ધોવાઈ ગયા અને ઊભા પાક પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। કેશોદ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાવાને કારણે આ જળબંબાકારની પરિસ્થિતિ સામે આવી છે। અનેક ખેતરો પાણીમાં જળમગ્ન છે। 2 દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ એકસાથે ખાબકતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપણે જણાવીએ કે અહીંના બામણાસા, સરોડમાં અને ઝાલાવાડના અન્ય વિસ્તારોની અંદર પણ આ જ રીતે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે।